આજે સવારે મારા ખિસ્સામાં મને એક નાનકડું બીજ મળ્યું. મેં એને હાથમાં લઈને વિચાર્યું કે નાનું બીજ શું કરી શકે. પછી મને યાદ આવ્યું કે દુનિયાનું સૌથી મોટું વૃક્ષ પણ ક્યારેક આવું જ એક નાનું બીજ હતું. બીજે મને જાણે કહ્યું કે મને લોકો નાનું સમજે છે, પણ મારી અંદર આખું જંગલ છુપાયેલું છે. હું હસી પડ્યો. પછી મને વિચાર આવ્યો કે આપણામાં પણ આવું જ એક બીજ હોય છે. કોઈમાં સંગીતનું, કોઈમાં રમતનું, કોઈમાં ચિત્રકામનું, તો કોઈમાં વિજ્ઞાન, તો કોઈમાં મદદ કરવાનું. ફરક માત્ર એટલે જ પડે છે કે બીજને પાણી, માટી અને સમય જોઈએ છે. એમાં જ આપણા સપનાઓને પર ધીરજ અને વિશ્વાસ. જો બીજ રોજ વિચારે કે હું તો બહુ નાનો છું, તો એ ક્યારેય વૃક્ષ નહીં બને. એમાં જ આપણા સપનાઓને પણ આપણે વિચારીએ મારાથી નહીં થાય, તો આપણા સપનાઓ પણ થશે નહીં. કોઈ પણ મોટું કામ એક જ દિવસમાં થતું નથી. દરરોજ થોડું થોડું આગળ વધવું પડે છે. બસ આટલું જ પૂરતું છે. એટલે હું આજે મારી અંદરના એક નાનકડા બીજને સાચવીશ અને મહેનતનું પાણી આપીશ, ધીરજ અને વિશ્વાસનો પ્રકાશ આપીશ. કદાચ એક દિવસ એવું બને કે તે જ બીજ એક વૃક્ષ બને, તેના છાંયડામાં બીજા લોકો પણ આરામ કરે. ધન્યવાદ. મારા ઘરે એક જ ખુરશી છે, તેના પર રોજ સાંજે મારા દાદા બેસતા. હું જ્યારે સ્કૂલેથી ઘરે આવું ત્યારે મને દાદા તેમની પાસે બોલાવતા અને કહે, આજે તું સ્કૂલમાં શું શીખ્યો? હું એક જ શ્વાસમાં બધું કરી નાખું. ધીરે ધીરે સમય વધ્યો, હું મોટો થયો, ભણવાનું વધ્યું, કામ પણ વધ્યા, પણ દાદા સાથે વાતો ઓછી થતી. એક દિવસ સ્કૂલેથી ઘરે આવ્યો ને મેં મમ્મીને પૂછ્યું, મમ્મી દાદા ક્યાં છે? એમને કહ્યું હોસ્પિટલમાં છે. ત્યારે મને સમજાયું કે લોકો આપણને સમય આપે છે અને આપણે શું કહીએ છીએ, બસ 2 મિનિટ. બીજા દિવસે હોસ્પિટલ ગયો. દાદાએ મને જોયા અને ખુશ થઈ ગયા અને કહ્યું, આજે સમય મળી ગયો. હું પણ ખુશ થઈ ગયો. મારી આંખમાંથી પાણી આવી ગયું. ત્યારે મેં નક્કી કરી લીધું કે હવે હું 24 કલાકમાંથી થોડો સમય પોતાના લોકો વિશે જરૂરી રાખીશ. અને પૈસા ફરી કમાવી શકાય, માર્ક ફરી લાવી શકાય, એકવાર વહી ગયેલો સમય પાછો નથી આવી શકતો. તેથી હું રોજ ઘરે જઈ દાદા, દાદી, નાના, નાની, મમ્મી, પપ્પાને પૂછીશ, આજે તમારો દિવસ કેવો ગયો? કદાચ આ 2 મિનિટ ક્યારે પૂરી થઈ હશે. ધન્યવાદ. આજે સવારે મને બહુ તરસ લાગી હતી. બોટલ હાથમાં લીધી, તેમાં એક પણ ટીપું પાણી નહોતું. એ વખતે મને પહેલી વાર વિચાર્યો કે ખરેખર એક દિવસ બધે પાણી જ ન હોય તો. સવારે ઉઠીને નળ ખોલ્યું, તેમાં એક પણ ટીપું પાણી નહોતું. પાણી નથી એટલે નાસ્તો પણ નહીં બને. એ સ્કૂલે જાય તો પાણીની ટાંકી ખાલી હોય, ક્રિકેટ રમ્યા પછી ગળો સુકાઈ જાય, પણ પીવા માટે પાણી ન હોય. કલ્પના કરતા જ ઘણી ડર લાગે છે. આપણે ઘણીવાર અડધો ગ્લાસ પાણી પીને બાકીનું ઢોળી દઈએ છીએ. દાંત સાફ કરતી વખતે નળ ચાલુ રાખીએ છીએ. હાથ ધોતા ધોતા પાણી વહેતું રહે છે. આપણને લાગે છે કે પાણી તો હંમેશા મળતું રહેશે, પરંતુ દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓને 1 ડોલ પાણી ભરવા માટે કિલોમીટર ચાલવું પડે છે. પાણીની કિંમત ત્યારે જ સમજી જ્યારે તે મળતું બંધ થઈ જાય. કારણ કે પાણી બચાવવું એ આપણા પર્યાવરણની જ વાત નથી, તે આપણા ભવિષ્યની પણ વાત છે. આજે હું મોટો સંકલ્પ નથી કરતો, માત્ર એક નાની શરૂઆત કરું છું. જેટલું જોઈએ એટલું જ પાણી વાપરીશ, નળ ચાલુ નહીં રાખવું અને બીજાને પણ પાણીની કિંમત સમજાવીશ. કારણ કે આજે બચાવેલું પાણીનું એક ટીપું આવતીકાલે કોઈની તરફ छिपाઈ શકે છે. ધન્યવાદ. મારું નામ કચરા પેટી છે. હા, એ જ કચરા પેટી જેને તમે રોજ જુઓ છો, પણ બહુ ઓછા લોકો સાચી રીતે ઉપયોગ પણ કરે છે. મને એક વાત સમજાતી નથી. લોકો મને શોધે છે, કચરો મારી બહાર નાખે છે. હું વિચારું કે ભૂલ મારી છે કે એમનું નિશાન જ ખરાબ છે. કોઈ ચોકલેટ ખાય કાગળ નીચે, કોઈ ચિપ્સ ખાય પેકેટ નીચે, કોઈ પાણી પીવે બોટલ પણ નીચે, પછી બધા ખાય. અરે રે, કેટલી ગંદકી છે ભાઈ! આકાશમાંથી તો ગંદકી નથી પડતી ને. એક દિવસે હદ થઈ ગઈ. એક ભાઈ આવ્યા, પછી મારી બાજુમાં કચરો નાખ્યો અને પછી મને જ કહે, તું તો કઈ કામ જ નથી કરતો. તો હસીને બોલ્યો, સાહેબ હું કચરો લેવા ચાલીને નથી આવતો. તમે 2 પગલા ચાલીને મારી પાસે આવી શકો ને. હા, શાળામાં પણ આવું જ થાય. રિસેસ પછી આખું મેદાન એવું લાગે કે જાણે પવન નહીં, ચિપ્સના પેકેટનું તૂફાન આવ્યું હોય. મને તો સૌથી વધારે ખુશી ક્યારે થાય છે ખબર છે? જ્યારે કોઈ નાનું બાળક દોડી દોડીને આવે, કચરો મારી અંદર નાખી અને હસીને ચાલ્યું જાય. મને શોધવા માટે સમય ન બગાડો, કચરો સીધો મારી અંદર નાખો. હું ફરિયાદ પણ નહીં કરું, ગુસ્સો પણ નહીં કરું. ખાલી તમારી શાળાને ચોખ્ખી રાખવામાં તમારો સાથ આપીશ. ધન્યવાદ. છત્રપતિ શિવાજી મહારાજનું સૌથી મોટું શસ્ત્ર કયું હતું? તો મોટા ભાગના લોકો તરત જ કહેશે તલવાર. પણ હું કહું ના, એમનું સૌથી મોટું શસ્ત્ર તલવાર નહોતું. કારણ કે તલવાર તો બીજા ઘણા રાજાઓ પાસે પણ હતી. છતાં ઇતિહાસ શિવાજી મહારાજને જ કેમ યાદ રાખે છે? કારણ કે એમની પાસે તાકાત કરતા વધારે બુદ્ધિ હતી, ગુસ્સા કરતા વધારે ધીરજ હતી અને સેના કરતા વધારે આત્મવિશ્વાસ હતું. જ્યારે સામેનો દુશ્મન મોટો હોય ત્યારે ઘણા લોકો હારી જાય છે, પણ શિવાજી મહારાજ પહેલા વિચારતા, પછી નિર્ણય લેતા અને છેલ્લે કાર્ય કરતા. તેઓ ઘણી વખત સંખ્યામાં ઓછા હોવા છતાં પણ જીત્યા. આપણું જીવન પણ એવું જ છે. પરીક્ષા મુશ્કેલ હોય, સ્પર્ધા મોટી હોય, એ સામે કોઈ સમસ્યા આવી જાય ત્યારે માત્ર બળ કામ નથી કરતું, પણ શાંત મન, સાચો વિચાર અને હિંમત, આ 3 વસ્તુ આપણને જીતાડે છે. આજે તલવાર લઈને યુદ્ધ લડવાનું નથી, પણ આળસ સામે લડવાનું છે, ડર સામે લડવાનું છે અને ખોટી આદતો સામે લડવાનું છે. આજે પણ હું એક સંકલ્પ કરું છું કે શક્તિ કરતા સમજદારીને, ગુસ્સા કરતા ધીરજને અને બહાના કરતા મહેનતને વધારે મહત્વ આપીશ. કદાચ એ જ મારા જીવનની સૌથી મોટી તલવાર બનશે. ધન્યવાદ.